નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 8 ઓગસ્ટ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। મુન્દ્રા તાલુકામાં આવેલ નાળેશ્વર મહાદેવ ચોખંડા મહાદેવનું મંદિર અતિ પ્રાચીન છે। શું છે આ મંદિરનો ઇતિહાસ, જાણો। કચ્છ મહારાવ રાજગરાના અને દાતાર ઝઘડુશા શેઠ સાથે જોડાયેલું છે। નાળેશ્વર મહાદેવ ચોખંડા મહાદેવનું અનેરું મંદિર તેના ઇતિહાસ ઉપર નજર કરીએ તો કહેવાય છે અહીં 4 ખંડોના જહાજો લંગારવામાં આવતા હતા। સ્વયંભૂ પ્રગટેલી મહાદેવની શિવલિંગ અતિ પ્રાચીન આદિ અનાદિકાળના ઇતિહાસ સાથે જોડાયેલ છે। મહાદેવ મંદિર પાસે જ છે સરસ્વતી માતાજીનું મંદિર। કહેવાય છે કે બાજુમાં એક ખેતર હતું જ્યાં જમીનમાંથી સ્વયંભૂ પ્રકટ થયેલી મૂર્તિ અહીંથી ભાવ ભક્તિની સાથે મહાદેવ મંદિર પાસે સરસ્વતી માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું છે, જ્યાં એ મૂર્તિ આજે પણ છે। મંદિરના પૂજારી શ્રી ગુરુજી યોગેન્દ્રપુરી કરસનપુરી અને મંદિરમાં મહેતાજીની જવાબદારી સંભાળતા મુકેશ જોશીએ વિગતો આપતા કહ્યું હતું કે મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામ મધ્યે આવેલ નાળેશ્વર મહાદેવ ચોખંડા મહાદેવ મંદિરના ઇતિહાસની જાણકારી આપી હતી। 5 થી 7 હજાર વર્ષો પહેલાં પાંડવો દ્વારા ભદ્રેશ્વર ગામમાં એક વાવ બનાવવામાં આવી હતી, જેનું નામ પાંડવ વાવ છે। આ વાવમાં પાતાળના પાણી ગામ લોકો દ્વારા પીવા માટે ઉપયોગ કરાતું હતું। કહેવાય છે કે પાંડવો દ્વારા આ વાવ બનાવી આ વાવમાંથી પાણી ભરી ભદ્રેશ્વરથી દરિયા કિનારા નજીક આવેલું નાળેશ્વર ચોખંડા મહાદેવ મંદિરના શિવલિંગ પર અભિષેક કરવામાં આવતો હતો। આ મંદિરના પ્રાંગણમાં મંદિર સામે જ આવેલો છે એક કૂવો, જેમાંથી ભક્તો દ્વારા પાણી ભરી સ્નાન કરી ત્યારબાદ જ અહીં મહાદેવની પૂજા કરવામાં આવતી હતી। કૂવાની નજીક જ વર્ષો પહેલાં કમળ પૂજા કરીને શિવની ભક્તિ પણ કરવામાં આવતી હતી, જે હાલ જોવા મળે છે। કહેવાય છે મંદિરનો 3 થી 4 વખત જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। ભૂકંપ સમયે આ મંદિર પડી ગયું હતું, ત્યારે શિવલિંગને કોઈ પણ નુકસાન થયું ન હતું। ત્યારબાદ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવા માટેની તૈયારીઓ ચાલુ હતી, ત્યારે આ મંદિરમાંથી આદિ અનાદિકાળના એટલે કે બૌદ્ધ લિપિમાં લખાયેલ અવશેષો હજુ નાનકડા મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે, જે સાબિતી આપે છે કે આ મંદિર 5 થી 7 હજાર વર્ષ પહેલાંનું સ્વયંભૂ પ્રગટેલ શિવલિંગ છે। ભદ્રેશ્વર ગામના દાતાર ઝઘડુશા શેઠ દ્વારા અહીં 4 ખંડોના જહાજો મંદિરની નજીકમાં આવેલ દરિયા કિનારે લંગારવામાં આવતા હતા, કેમ કે અહીં આજુબાજુ હજારો વર્ષો પહેલાં દરિયાઈ સફરથી લોકો અવરજવર કરતા હતા, એટલે અહીં 4 ખંડો આજુબાજુ આવેલા છે। એના પરથી પણ નામ ચોખંડા મહાદેવ પડ્યું હશે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે। મંદિરના પૂજારી યોગેન્દ્રપુરી કરસનપુરી ગુરુજીએ અને મંદિરમાં મહેતાજી તરીકે ફરજ બજાવી રહેલા મુકેશભાઈ જોશીએ સમગ્ર વિગતો આપી હતી।
થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર. આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં. માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો. ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે. ઇલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઇલાજ મફત છે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.